હવે પ્રકરણ 13 ગુણાકાર ભાગાકારની રીતમાં ગુણાકાર કરવાના છે, પણ ઊભી રીતે. આપણે અગાઉ જોયા બોક્સ પદ્ધતિથી, હવે આ ઊભી રીતે. પણ ઊભી રીતે પણ એમાં શું બતાવવાનું? સ્થાન કિંમત. ધારો કે આ 45 ગુણ્યા 39 છે, તો એમાં 39ને પહેલાં સ્થાન કિંમતથી અલગ કરીએ તો 45 39માં શું આવશે? 30 + 9 એવો સરવાળો થશે. હવે તમે જોજો, આપણે જ્યારે આવી રીતે ઊભા ગુણાકાર કરીએ છીએ ને, તો આપણે દશકના સ્થાને કે એકમના સ્થાનેથી ગણતરી કરીએ. આપણે જો દશકના સ્થાનેથી ગણતરી કરીએ નીચેના અંકને લેવાની, તો આપણે પહેલાં અહીંયા શૂન્ય મૂકીએ. કેમ? કે એનું સ્થાન અહીંયા દશકમાં હોય. તો ધારો કે આપણે અહીંયા શૂન્ય મૂકી ગણતરી કરીએ તો 3 × 5 શું આવ્યું? 15. 15નો પાછળો વધી 1. 3 ચોક શું થયું? 12. 12 ને 1 શું થયું? 13 આવ્યું. 3 ચોક 12 ને 1 13 આવી રીતે જવાબ આવ્યો. એટલે ઉપરના પદનો આપણી રીતનો જવાબ આવ્યો કે આપણે જે ગણતરી કરી 45 ગુણ્યા 39, તો એનો આવી રીતનો જવાબ આવ્યો. તો હવે તમે જોશો અહીંયા આપણે શું લખશું? 45 ગુણ્યા 30. કેવી રીતે? આપણે 3 સાથે ગણતરી કરી, પણ 3નું સ્થાન શેમાં છે? દશકમાં, એટલે એની સ્થાન કિંમત 30. અને અહીંયા આપણે પહેલાં 30 લખેલા છે, છૂટા પાડ્યા. હવે અહીંયા શું છે? સરવાળો. એટલે તમે જોજો અહીંયા સરવાળાની નિશાની આવશે ને. અને હવે 9 સાથે ગણતરી કરવાની આવશે, તો અહીંયા લખીએ આપણે 45 ગુણ્યા 9. બરાબર. હવે અહીંયા 9 સાથે ગણતરી કરવામાં આવે તો 9 × 5 શું આવે? 45નો પાછળો વધી ઉપર 4. હવે 9 ચોક 36, 37 39 40. બરાબર. તો જવાબ શું આવ્યો આપણો? 1755 રૂપિયા આપણો જવાબ આવ્યો. સેમ હવે અહીંયા તમે જુઓ કે 243 ગુણ્યા 85 આપ્યા છે. હવે 243 ગુણ્યા 85 છે, એમાં 85ને આપણે અલગ પાડવા હોય સ્થાન કિંમતથી, તો 80 + 5 થયું. હવે આપણે આ પેલું 243 છે, એની કોની સાથે ગણતરી કરશું? 80 સાથે કરશું ગણતરી. એટલે અહીંયા લખશો 243 ગુણ્યા 80. બરાબર. હવે અહીંયા ગણતરી કરીએ તો અહીંયા પહેલાં આપણે દશકમાં સ્થાન માટે કરીને આપણે અહીંયા શું મૂકશું? એક અહીંયા શૂન્ય લઈ આવશું. પછી 8 તરી 24નો ચોગડો વધી 2. 8 ચોક 32 33 34નો ચોગડો વધી 3. 8 દુ 16 17 18 અને 19. તો 19,440 છે. પછી વત્તા હવે અહીંયા 5, એટલે 243ની કોની સાથે ગણતરી થશે? અહીંયા 5 સાથે ગુણાકાર થશે. 5 તરી 15નો પાછળો વધી 1. 5 ચોક 20 ને 1 21નો એકડો વધી 2. 5 10 10 ને 2 શું આવશે? 12 થશે. 10 ને 2 શું થશે? 12. એટલે 1215 થયા. હવે આપણે શું કરશું? આ બધાનો સરવાળો કરી નાખીએ. હવે અહીંયા 5, 4 + 1 5, 4 ને 2 6, 9 ને 1 10નો એકડો 10, અહીંયા શૂન્ય ઉપર વધી 1 આવી, એને 1 ને 1 2, એટલે 20,655 જવાબ આવ્યો. બરાબર. 20,655 જવાબ આવે. ત્યારબાદ તમે જોશો 563 ગુણ્યા 64. હવે અહીંયા આપણે 64ને અલગ કરીએ તો 60 + 4. હવે 563ની પહેલાં કોની સાથે ગણતરી થશે? 60 સાથે. તો 563 ગુણ્યા 60. બાજુમાં આપણે સ્થાન કિંમત મૂકી દીધી. હવે અહીંયા શૂન્ય. 6 તેરી 18નો આઠડો વધી 1. 4 4 36 ને 1 37નો સાતડો વધી 3. 6 × 30 30 ને 3 શું આવશે? 33 આવ્યો. એટલે 33,780 અહીંયા આવ્યો. બરાબર. ત્યારબાદ હવે 563ની કોની સાથે ગણતરી? 4 સાથે ગણતરી છે. 4 તેરી 12નો બગડો વધી 1. 6 ચોક 24 ને 1 25. 25નો પાછળો વધી 1. 5 ચોક 20. 5 ચોક 6 ચોક 24 24 ને 1 25. 25નો પાછળો ઉપર વધી શું આવે? 2 આવે. 5 ચોક 20. 20 ને 2 શું આવશે? 22 થશે. 20 ને 2 22 થયા. હવે આપણે આ બધાનો આપણે શું કર્યું? સરવાળો કરીશું. સરવાળો કરીએ તો 8 + 5 13નો તગડો વધી 1. 7 8 9 10. બરાબર. ત્યારબાદ અહીંયા 1 જશે ઉપર. 3 ને 3 6. 3 ને 1 4 5 6 એવી રીતે થાય ને. અને અહીંયા 3, તો 36,032 જવાબ આવશે. સેમ એ જ રીતે તમે જોશો કે અહીંયા 506
ગુણ્યા 172 આપેલા છે. 506 ગુણ્યા 172. હવે અહીંયા 172 આપેલા છે ને, તો અહીંયા 100 વત્તા 70 વત્તા 2 એવી રીતે થશે. 100 વત્તા 70 વત્તા 2. તો પહેલાં 506ની કોની સાથે ગણતરી થશે? 100 સાથે. તો 506 ગુણ્યા 100. હવે અહીંયા એકનું સ્થાન 100માં, તો આપણે અહીંયા શું કરશું? 2 મીંડા મૂકી દઈશું. પછી 1 છંગ 6, 1 0 0, 1 પંચું 5. ત્યારબાદ હવે 506ની કોની સાથે ગણતરી થશે? 70 સાથે. કોની સાથે થશે? 70 સાથે. તો 1 શૂન્ય શકના એકમ માટે દશકના સ્થાન માટે અહીંયા શૂન્ય મૂક્યું. 7 છંગ શું થશે? 42. 42નો બગડો વધી 4. 7 ગુણ્યા 0 0 આવશે એટલે અહીંયા 4 આવશે. 7 પંચા 35નો. ત્યારબાદ તમે જોશો હવે અહીંયા 506 ગુણ્યા શું થશે? 2 સાથે ગણતરી થશે. 506 ગુણ્યા કોની સાથે ગણતરી થશે? 2 સાથે ગણતરી થશે. તો હવે આપણે આનામાં જોશું કે હવે આપણે આનામાં જોઈએ તો 6 દુ 12, 12નો બગડો વધી 1, 2 શૂન્ય 0 એટલે ઉપરની 1 વધી અહીંયા લઈ આવશું અને 5 દુ 10 એટલે 1012 જવાબ. હવે આનો સરવાળો કરશું. 2 ને 1 3, 6 ને 4 10, ઉપર 1, 5 ને 1 6 ને 1 7 અને 5 ને 3 8 એટલે કે 87,032 જવાબ આવ્યો. હવે આપણે બોક્સ પદ્ધતિવાળા થોડાક મોટા દાખલાઓ જોઈ લઈએ કે 356 ગુણ્યા 246. હવે આ બધામાં આવી રીતની ગણતરી. તો 356 માટે સ્થાન કિંમત 300 વત્તા 50 વત્તા 6 બરાબર. હવે 246 માટે આપણે સ્થાન કિંમત 200 વત્તા 40 વત્તા 6. અહીંયા નીચે આપણે આ સ્થાનમાં અહીંયા મૂકશું આ બધી સ્થાન કિંમત એટલે અહીંયા સાઈડમાં લખ્યું છે. હવે આપણે જોઈએ અહીંયા 300 પછી 50 અને અહીંયા 6. આ બાજુ 200, અહીંયા 40 અને અહીંયા 6. હવે 300 ગુણ્યા શું કરશું? 200. ત્યારબાદ 300 ગુણ્યા 40 બરાબર. હવે એના પછી 300 ગુણ્યા શું કરશું? 6 લેશું. હવે અહીંયા આપણે જોશું કે 50 ગુણ્યા શું કરશું? 200. ત્યારબાદ 50 ગુણ્યા 40, 50 ગુણ્યા 6. હવે આ 6નો ઉપયોગ કરીએ. 6 ગુણ્યા 200, 6 ગુણ્યા 40 અને 6 ગુણ્યા 6 બરાબર. હવે આ બધાનો આપણે શું કરશું? ગુણાકાર કરશું. તો પહેલાં અહીંયા જો 3 દુ શું થશે? 6. પછી કેટલા મીંડા? 4 મીંડા મૂકી દીધા. જવાબ શું આવ્યો? 60,000. 3 ચોક શું છે? 12 થશે. પછી 3 મીંડા મૂકો. જવાબ શું આવ્યો? 12,000. 3 છંગ 18 અને 2 મીંડા મૂક્યા એટલે 300 ગુણ્યા 6 1800 જવાબ મળ્યો આપણને. મળે. ત્યારબાદ તમે અહીંયા જોશો 5 દુ 10 એના પછી 3 મીંડા એટલે 10,000. 5 ચોક 20 પછી 2 મીંડા એટલે જવાબ શું આવે? 2,000 અને 50 ગુણ્યા 6 એટલે 300. ત્યારબાદ 6 ગુણ્યા 200 એટલે 1200. 6 ગુણ્યા 40 એટલે 6 ચોક 24, 240, છાયું 36 બરાબર. હવે અહીંયા આપણે શું કરશું? સરવાળો કરશું. 60,000 વત્તા 12,000 વત્તા 1800 વત્તા 10,000 વત્તા 2,000 વત્તા 300 વત્તા 1200 વત્તા 240 વત્તા 36 બરાબર. આપણે આવી રીતે કરશું. વત્તા 36 એટલે આવી રીતે કર્યું. હવે અહીંયા તમે જોશો અહીંયા 6 આવશે. ત્યારબાદ અહીંયા તમે જોશો ઉપર બીજે શૂન્ય છે. 4 વત્તા 3 અહીંયા 7. અહીંયા હવે તમે ગણતરીમાં જોશો તો 8 9 10 11 12 13 14 15નો પાંચડો વધી અહીંયા 1 બરાબર. હવે અહીંયા 1 આવ્યો તો 1
અને વત્તા 2 એટલે 3, 4, 5, 6 અને 1, 7 બરાબર. શું થયું? 7. અને અહીંયા 6, 7, 8 એટલે 87,576 જવાબ આવે. 87,576 આપણો જવાબ આવે. એના પછી ફરીથી આ એક દાખલો છે જ મોટો છે એ જોઈ લઈએ કે 408. 408ને અલગ પાડીશું તો 400 વત્તા 00 વત્તા 8. કદાચ આ શૂન્યને તમે ન લો ને 400 વત્તા 8 ડાયરેક્ટ કરો તો પણ ચાલે, કેમ કે અહીંયા શૂન્ય છે. 208 માટે 200 વત્તા 00 વત્તા 8. હવે અહીંયા 400 મૂક્યા, અહીંયા 00, અહીંયા 8. ત્યારબાદ અહીંયા 200, 00 અને 8 બરાબર. હવે આ 400નો કોની સાથે ગુણાકાર? 200 સાથે. ત્યારબાદ 400નો કોની સાથે? 0 સાથે. 400નો 8 સાથે. એના પછી આ શૂન્યનો 200 સાથે, આ શૂન્યનો 0 સાથે અને આ શૂન્યનો 8 સાથે. ત્યારબાદ 8નો 200 સાથે, 8નો 0 સાથે અને 8નો 8 સાથે ગુણાકાર. હવે આપણે શું કરશું? 400 ગુણ્યા 200 કરવા છે તો 400 ગુણ્યા 200 એટલે અહીંયા 4 દુ 8, એના પછીના બંનેના 2 2 એટલે 4 મીંડા 80,000. હવે 400 ગુણ્યા 00, કોઈ પણ સંખ્યા સાથે શૂન્યને ગુણો, જવાબ શું આવશે? 0. હવે 400 ગુણ્યા 8 તો 8 ચોક શું થશે? 3200 થશે જવાબ. ત્યારબાદ અહીંયા બધામાં શું આવશે? 0 0 જ જવાબ આવશે. હવે અહીંયા 8 દુ શું છે? 1600. અહીંયા 8ને 0 સાથે એટલે 0 આવ્યો અને અહીંયા 8 8 64. હવે આ બધાનો આપણે સરવાળો કરશું તો 80,000 વત્તા 00 બરાબર. 80,000 વત્તા 0. ત્યારબાદ વત્તા 3200 શું આવશે? 3200 વત્તા 0 0 0. ત્યારબાદ 1600 વત્તા 00 વત્તા 64 બરાબર. આવી રીતે આપણે ગણતરી કરી. હવે આપણે આનો સરવાળો કરીએ તો અહીંયા 4, અહીંયા 6, 6 7 8. શું આવ્યું? 6 7 8. કેમ કે 2 વત્તા 6 એટલે શું થશે? 8. હવે 3 ને 1 શું થશે? અહીંયા 4 થશે. 3 ને 1 4 અને અહીંયા 8 એટલે 84,864 જવાબ આવશે. તો આવી રીતે આપણે દાખલાઓ કર્યા. જય સ્વામિનારાયણ.